સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ, સુનિલભાઈ સોલંકી, सांसद उम्मीदवार हेमांग जोशी तथा गुजरात राज्य मुख्य दंडक बालकृष्णभाई शुक्ल, मेयर पिंकीबेन सोनी और धारासभ्य केयुरभाई रोकड़िया सहित चैतन्य देसाई, डेप्यूटी मेयर चिराग बारोट और होद्देदारों सहित कार्यकरों की हाजरी में शोभायात्रा काढ़ी रेसकोर्स खाते पूर्णाहुति करवामां आवी हती અને ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। डॉक्टर बाबा साहेब आंबेडकरनी 133मी जन्मजयंति निमित्ते वडोदरा शहर भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा द्वारा पार्टीનું કાર્યાલય એટલે કે મનુભાઈ ટાવરથી રેસકોર્સ સુધી એક ભવ્ય યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું। કેસરી રંગના સાફાથી સુશોભિત ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તાઓ આજે જોડાયા છે, ત્યારે આ જન્મદિવસે સૌ કાર્યકર્તાઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।